સવારથી જ પટાર વિસ્તારમાં હાજર રહીને નાયબ મુખ્યમંત્રીએ પીડિત પરિવારોને સીધી મદદના શ્રી ગણેશ કર્યા। એક પરિવારને રૂપિયા 6,800ની તાત્કાલિક સહાય આપવામાં આવી રહી છે, જેમાં ઘર ખર્ચ માટે રૂપિયા 2,500, કપડાં સહાય 2,500 અને કેશ ડોલ રૂપિયા 1,800નો સમાવેશ થાય છે। આજે પટારમાં 2,000 અસરગ્રસ્ત લોકોને આ સહાય પહોંચાડવાનો લક્ષ્યાંક છે। નાયબ મુખ્યમંત્રી પોતે તંત્ર સાથે રહીને રાહત વિતરણની સમીક્ષા કરી રહ્યા છે। અધિકારીઓને પૂર પીડિતો સુધી છેલ્લી માઇલ સુધી મદદ પહોંચાડવા સખત સૂચનાઓ આપવામાં આવી છે। સુરત શહેરમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં કાલે બપોરથી જ આજે વહેલી સવાર સુધી આખા શહેરમાં અસરગ્રસ્ત પરિવારોનું સર્વેની કામગીરી મોટા ભાગે પૂર્ણ કરવામાં આવી છે અને જે પરિવાર સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત હતા, જેમના ઘરમાં પાણી ભરાયા હોય તેવા પરિવારોને 6800 રૂપિયાની વૈકલ્પિક સહાય કાલથી જ શરૂ કરી લેવામાં આવી હતી। આજે તો સુરત શહેરમાં 250 થી વધારે ટીમો એ આ કામગીરી કરી રહી છે। આજે વહેલી સવારે કલેક્ટર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડે ગ્રાઉન્ડ ઝીરો પર આ તમામ સહાયની કામગીરીનું નિરીક્ષણ બી કરવામાં આવ્યું છે। આજે મોડી રાત સુધી મોટા ભાગના વિસ્તારોમાં ને કાલે સાંજ સુધી સંપૂર્ણ સુરતમાં જે કોઈ ઘરોમાં પાણી આવ્યું હોય તે ઘરોમાં પરિવાર દીઠ 6800 રૂપિયા અને જે કાચા મકાનો હોય કે વસ્તી હોય અને જ્યાં પહેલા માલે પાણી ના પહોંચ્યું હોય પણ એ લોકો કામે ના જઈ શક્યા હોય એવા પરિવારને ઘર દીઠ 1800 રૂપિયા સહાય ચાલુ કરી લેવામાં આવી છે। હું હમણાં આઝાદનગર ભટાર વિસ્તારમાં છું, જ્યાં 1900 થી વધારે પરિવારના સર્વે થઈ ગયા છે અને આ બધી જ સહાય આપવાની કામગીરી ચાલુ કરી લેવામાં આવી છે અને સાથે સાથે સ્વાસ્થ્યની બી ઘરે ઘરે જઈને તપાસ કરવામાં આવી રહી છે।